Our times are lethal, they make your heart fall. ખોડ વસ્તી આલાલ કરે શું કરવાનું અને ડ્રાઈવર તો જે ટ્રેક્ટર કે હમું મેલજી અરે મારું તો ઘઉં ચોખા ને બધું વસ્તી હાલતી નહીં જે ખાવાની વસ્તુ હે ખોડ આલાલ કરે હું આવી ખોડનો તો હું શા બનાવું ચાલ ત્રણ કોથળા તો ઘેર પડી હે મારા કોક તો કરવું પડશે હો આ લાઈનમાં જવું પડશે આર્યા તો જવું પડશે કોક તો હાજર હ ઘેર જવું જ પડશે આમાં થોડી ખોટ બોટ ભરી લેવી પછી આટલે એક ખોટ આલે કહું આલે ના આલે ના વખત તો ઘઉં એટલે ઘઉં હોય કાલી દો જે આલુ હોય 10 કે 50 રૂપિયા આલી દો ખોટ મારે શું કરવાની કયો અરે ઘેર પાકવા જવા દેજે આટલે તો કોઈ હક નહીં દે હું એક જ જવું પછી સાપડો તો ગાવું પડશે પણ કોક કરવું પડશે આમાં તમે જુઓ ખાલી જો આપજો ભાઈ બોલે એવું હે દોના આલન જે ઠેલી આલવી આલી દો કોથરો દોણા બોણા કશું નહીં ઘેર ભૂંચી ખાવાય નહીં અમારે હા આલો કુ ભાઈ ચમ આવું કરો હો ભગવાન માતાજી તમાર ઘરનું હાલ છે લેવા થોડી પડી હે લઈ જો દોણા અલે ખોટ તો હું લેવા આલા કરો હો તમે તારું લેવાનું હોય તો કશું ભૂંચી ખાવાય નહીં ચમ દોના નહીં ઘરમાં દોણા નહીં કશું ખોટ પડી હે એટલે એ લઈ જો ખોટ થી જ મારા કોઈ કરવું પડશે હા આ તો રોટલો હોય તો આલજો તોરો રોટલો બોટલો કશું નહીં હા અમારે જ ખાવા નહીં હા ચાલો કોઈ રોટલો નહીં કરતી હે નહીં કરતી હે રોટલો અમે પૂછે મરી જઈએ હાલો તાન ખોડે દાલાલ કરો વસ્તી લ્યો વૈકને મને તો ખોડે દાલી શું કરવાનું ખોડનો કટો ઘેર પડે નવરી સીડીઓ કઈ ડૂચા ભર કરી શું કરવાનું કયો તાન આગળ ઘેર માગવા જવું પડશે ઈકન હારું ઈકન તો ઘઉં જ લેવા હે ખોડ મારે શું કરવી હે એની ટાઈમ ખોડે દાલાલ કરી એ ખોડ નથી મોગી આ તો અનાજ ઘનું મોગું તો જે આ મારા કોઈ થોડી નજર નાખો આ બાજ બોલો લાડો ગવાલ છે તોરા ઘઉં તો નહીં આવું હોય તને હા તો રાખો તાર આવડું મોટું ઘર હે ઘર નવું બનાવ્યું તે બધું પેલા ઘેર પડ્યું હા તે લે આપો હેડો ભગવાન માતાજી જે આલો હે. મારે જે પડ્યું આલું હા આપો જે આ ઘઉં લાવો તો થોડો કોથળો લેતા આવજો અડધો અમે લોકોના પાસે માજી ના ભેગું કર્યું તમે અમારા પાસે માજી ભેગું કરો લ્યો અલા તમાર ખોડની કોઈ વેલ્યુ જ નહીં ગામમાં એટલે આ ચા મૂકવા લાગે તો એ પડી હતી મજૂરો માટે કોઈ ઘઉં તો હાલતું જ નહીં તમે આખા ગામમાં ફરી વળ્યો બધા ખોડ જ આલી છે રાખો એટલું પડ્યું હોય તમને આલ્યું ઘેર માં છે કોથળા ભરવાને ખોડ ના ખબર હે તમને આ તે મને આલી દો હારો તા રાખજો ઘઉં હા તો પાકો હાલવા તૈયાર નહીં આરા ઘેર જવા દે મેં ગરીબ હું બદનસીબ હું એ ગૌ નથી મોગા ચાલે અલ્યા ડાયરેક્ટ કી જો આ ભાત તો નહીં હોય બેઠો લે અરે કાકા ખબર નથી તમે ઈ બે આવો અને વેલા ઉઠેવા આવી ગયા તમે હજુ તો દારો હરખું જે ઉજ્યો ને ભગવાનના મુઢા આવ્યો જે મને આલો યાર અલ્યા હાલવાની શો ના પણ ડાયરેક્ટ ઘરમાં પડી જાવ લે આટલે તો ઉભો રહ્યો હારું યાર લે આવું છું ચાલુ થઈ ગયું અમે દારો ઉગ્યો નહીં કરવાનો કટુ ભરી આવજો થોડું ઘઉંનું એટલે આ ઘઉં તો અમે લે અલે આ તમાર ગોમમાં ખોટની કોઈ વેલ્યુ જ નહીં એમ કહે છે મને ઘઉં નહીં ભાઈ નહીં બાજરી કશું નહીં મારે તો આ તું એ આલ્યું તને આખા એ ગોમમાં સમા દોણા નહીં લે ચા નહીં પીતો તું લ્યો રાખો તમે રાખ્યો તો ખોલ લ્યો ના લઈ જા ઈમો તો તને આલી બધા રાખી વાટકી ભરી હા એ છે અડ્યો તે બે તો ખરો થોડી વાર હા. બે હા ઉમાય તું તાર બે મારતે હું નહીં મારતો બધું બે યાબાઈ બે ના ના ઓય બે સ્કિલ્યા ના આટલે બરોબર છે આ જેટલી ભેગી કરી તે ખોટ ઘઉં બહુ બધું ખાશું ઘઉં નહીં અંદર હા? વસ્તી તમારે કોઈ ઘઉં હાલવા તૈયાર નહીં ખોડ જ આલી હે આખા ગામમાં હું છું આ પોચમાં કોતરું ભરાવા આવ્યું મારે કયો ઘઉં બહુ પડ્યા હોય તો હું ખોડ આલું તને તું મને ઘઉં આલ કે મારા ઘઉં નહીં
ઘઉં નહીં પડ્યા માપાય કુનાવડી ખોડ જ પડી હાલ તો તે કહું લે માગો આવો કટ્ટું ભરાઈ ગયું છે તાન તો ખોટનું. ભરાઈ ગયું ને એક તો ખાલી કરી રિક્ષા પાવ લઈને આવ્યો હોવા આ દે આ ને હારું તને અમે ખોટ 10,000 રૂપિયા લાવીએ અમે. આ તો ગોમમાં લાગે જો એ કાઢ લેજે એમાં જો કોક પડ્યું હતું. અલ્યા ઘઉંનો દોનો હારે આવી રીતે ડાયરેક્ટ મને નહીં જતું રહેવાનું. નહીં જો ડાયરેક્ટ આટલો જ હારું ઉભો થી ની રહેજો. બાદ નજર નાખીને કા છૂટી પડશે હવે. વાત સાચી તમારી ઘઉં પડ્યા તો હાલો ના, ઘઉં નહીં માર ભાઈ યાર નકર તારે ઘઉં જ આરત ખોડું લેવા આલુ લે હું તો આને તો રોટલોય પડે નહીં નહીં કટકો કોઈ ઘેર નહીં જો બધા રાખડીઓ બંધવા કોઈ ઘેર હાલો નહીં તાર. તાર હું એકલો જ છું લઈ જાવ મને કે નહીં તમે લઈ જઈને ચોકે રાખે હું ઘઉં માગે ને તારે ખોડ માગવાની આ બેહો તાર એ પડી છે બધું કોઈ લઈને ના જો થેલી ભરીને સીધા હેડે તો જો પાછા ઓય એ ઈશો વરે લે ઓમે ન કામ રે કે ફરસી હમણાં લોબો થઈ જશે હેમ સીધો અન તો હાલે ના હારો ને રબ્બર જેવો ચા બનાવીને પીવો આખી રાતનો ઉજાગરો હતો તે આલજો ભાઈ લબ્બર લબ્બર છો ખોડ આલો ને ખોડ ખોડ લેવી કાકા કેટલા ની લેવી ખોડ આલો ભાઈ 20 રૂપિયાની ખોડ ઓય. હા એ લો કાકા ગળ્યું છો એ 20 રૂપિયાની ખોડ હતી કાકા હા તાન એટલે 20 રૂપિયાની ખોડ આટલે ના આવે મુઠ્ઠી એ કાકા તમને ખોડનો ભાવ ખબર છે કેટલો વધી ગયો હો ના હોય તાન અમને તો ખબર જ ના હોય જેવું વાત કરે છે જોડે એ આ કાકા કાળ ગલ્લો કરે ને ખોડ 20 રૂપિયા ભાવ આટલી ખોડ આવે લે પણ કાકા મોટા દોનાના 120 રૂપિયા અને જેના દોનાના 80 રૂપિયા હા એ તો બરોબર છે ભાવ તમારો દુકાન ચાલ કરી તમે કહેજો દુકાન 2 વર્ષોથી જ કરી છે ના ના આટલો બધો ભાવ હતો જ નહીં પેલા અહીંયા તમે ના હોય તો મેહોણા બજારમાં પૂછી લેવાનું મેહોણા ચો પૂછવા જવાના આવે મેહોણા લેવાના હતા પૂછવા જતો બસ હા તો પછી અમારે તો 25 કપાવવું પડે કે નહીં કાકા તમે કમામ મારું નુકસાન વાળી દે પણ હા પણ કાકા પેલા 20 રૂપિયા આપો 20 રૂપિયા ખોટ ખાધી છે તમે તમે તો મને લૂંટી લીધો યાર આટલામાં 20 રૂપિયા જો લૂંટી દીધા કાકા જે હું તો ભાવ કહું. સહી લીધું હે. લબ્બર જેવી બનાવીને પીએ હું લબ્બર જેવી બનાવીને પીવું મૂઠ લબ્બર જેવો થઈ ગયો કોકના ઘેર માજીન સાબ વોટ તો લાવવી પડશે આખી રાતનો ઉજાગરો છે ચા પીધા વગર ચાલે નહીં થઈ જા ખોડ આલ્યો ખોડ આલો ને ખોડિયા ભાવ વધી ગયો ખોટ મળે બી નહીં તમને બહુ ભાવ વધી ગયો બહુ ભાવ વધી ગયો તમારા પાસે તો અમને હાલો અમે લઈ લઈએ પણ અમે તમને નહીં હાલે એક રાત ઊંઝા નહીં એમાં તો ભાવ વધી ગયો ખોટ વધી જાય નહીં યાર ભાવ વધી જાય યાર ખોટ નો ભાવ રત્ના ની જ જવું પડશે મારા રત્ના નીકળ હોય કે હું ગયો તેથી લઈ લે આપણે નહીં હાલ્યા ના કર સમય તો તે પેલા એને આપણે શું કહેવાય ખાડે વેકી હતી ખોડ અત્યારે આ ખોટનો ભાવ એક રાતમાં વધી જાય આટલો બધો હા ના વધે આ ગલ્લાવાળા જો મને ઉલ્લુ જ બનાવતા લાગે છે મારું સારું પણ આ રત્ના તો નહીં ખબર હોય ને બધાને ચમ કે એ તો ચા જ નહીં પીતા પણ ઇવન ઘેર ખોટ તો પડી છે પેલું બનાવું ને પેલું શું કહેવાય ગુલાબ જાંબુ ને બધું સારું સારું ખાવા જોઈએ ઇવન ખોટ હોય વધારે જ હોય ઘેર તો કેટલા ઘેર છે ઘેર ખોડમાં લખાણે કેવું પડશે તો ખોડનો ભાવ વધી ગયો ને તો ચા પીવાનું ઓછી રાખ ચા પી રાખો કેવો થઈ ગયો કાળા ભૂત જેવો તોય ચા મિલતો નહીં હજી આટલી ખોડ આલી ગયા 20 રૂપિયા હોય લે આટલા પૈસા આ મને ઉલ્લુ બનાવતો જ નહીં 20 રૂપિયા છેલ્લા હતા શું કરું એ પેલું ટોકર ભંગારમાં વેચીને લીધા હતા તાને મજૂરી કરવી પડે હો બે ભાવ બહુ વધી જાય મોંઘવારી બહુ કાકડી વેલું હોય પણ આવ્યો છે રસ્તા વચ્ચે હોત તો પેલું એ પેલું કરવું હું તો કાકડી વાય કોકને રસ્તા લખો છો લખાવ અલે પૈસા અને આવું કરે ધાબા ઉપર અધર અલે આ ખોડ ઉકપતો તો હા ખોડ લે શું કરતો તો ખોડ ઉકવી અધર ભેની થઈ ગઈ હતી હું કરતો તો ઓહ ચમ ભાવ વધ્યો ને તને ખબર નહીં ભાવ તો વધ્યો મને ખબર હોય 20 રૂપિયા ચપટી ખોડ આલી પેલા ગલ્લા વાળા મને હું સ્પેશિયલ વેચવા માટે લાવ્યો ખોડ હા ખોડ વેચવા લાવ્યો વેપાર કરવા માટે ના હોય કમવાની હલ્યા તું બહુ આગળ પડતો હોઉં તું ચાય વધારે પીતો નહીં
એટલે મેવાના ખોટ લેવા જતો તે અટાઈનું લેવા હા પણ કે ખોટનો કે 50 રૂપિયા લીધી 50 રૂપિયા આલી ખબર હા એક મુઠ્ઠો ના હોય હું કહું આટલી જ ચમ લે હા પછી વિચાર્યું કે ખોટનો ભાવ વધી ગયો ભાઈ મને પેલા ગલ્લારે આટલી ચાલી હું તો ખાઈ ગયો લઈને જતો તો 10,000 રૂપિયા અટાઈમ તો ના લાવ્યો હા 10,000 ની ખોટ લઈ લીધી કે ખોટ કે 20 રૂપિયા ખોટ આટલી જ આવે હું કહું મને કટ્ટું કરી આલ ખોટ ના મળે ખોટ ના મળે ત્યાં પૈસા આલી છું કોઈ મફત નહીં લેવી 100 રૂપિયા પણ આટલી જ મળશે હો. હા 100 રૂપિયા આટલી જ મળશે આટલી નહીં વજન એમ કે કિલો 500 ની મળશે એમ કે વધારે નહીં મળે લે 100 ગ્રામ મળશે વધારે નહીં મળે હા હેડે તો હું કહું પેલા રત્ના પાસે જઈને આવું રત્ના ખબર હે ના નહીં ખબર મેં કે લખા નીકળ મળે ખોટ લેવી હોય તો લઈ જોય આઈને 100 રૂપિયાની 250 હા હા હે વાત કરી કે ધંધો ચાલુ કર્યો ખોટનો હા. પૈસા હા 50 રૂપિયા 100 ગ્રામ ભાઈ હા હા હાલ લાલ ભાગ જન કઈ નાખે તમે ચાન્સ થઈ ગયો ના કાકડી મેલો તું એ આવ્યો વાહ તો બહુ ધંધા કરવા મળે કાકડીઓ આવે ને ખોડો આવે ને. કરવાનો મળે રત્ના પાસે જવું પડશે કોકની તો ચોટે મેન્ટવી પડશે કોઈ વેપાર કરવા માંડ્યું ખોજ લેવાય મારે તો કેટલે જવું પડ્યું એવું લાગે કે હું તો ઈડર જેવું એવું લાગ્યું શાનનો હેડો હજી ઘર જ આવતું નહીં છેલ્લા શેવાળા રોય રત્નાજી અરે પછા પછા ઘણા તમે તો ફૂલા પડે આ બાજુ હો ભાઈ અરે આ હેડતો નતો ગયો હમણાં શું કરે દ્વારકા ઓ દર્શન કરે ને બરોબર દર્શન કરે હા તે કોક કેવું તું કે શું કહેવાનું આ કોક કહીએ વળી ભગવાન ને જ્યાતા તે ભગવાન ને કીને ભગવાન ભરવાનું હોય હા એ તો વાત સાચી તમારી હું કહું બે દાડા ઉજાગરો હતો હા હા તો થાય તો ખરો ભાઈ એટલા બધા ફરવા જ્યાં તે બધું તા ઉજાગરો તાન બધું એ થાય તે ખોટ લેવા આવ્યો ખોટ લેવાય કે મારે જો દુકાન છે હોય એટલે દુકાને હું જો તો ખોટ લેવા દુકાને જતા એમ કહો કે મૂકો મારા ઘેર લે મારે જો દુકાન બનાવી છે 20 રૂપિયા ખોટ આટલી આલી મને એટલી આલી એ ચાખવાલી છે તો ચાખવા જ આલી મૂકો હા હા ખાઈ ગયો તો પેલો દુકાન વાળો કે આ તો 20 રૂપિયાની છે કેમ એટલી તે 20 રૂપિયાની આ તો ભાવ વધી ગયો અલે તમે 20 રૂપિયાની ખોટ લેજો તો હાલ હોય માગનારો આવ્યો તો ને એને અમે આખો વાટકો ભરીને ખોટ આલી દીધી શું વાત કરો છો અલે વાટકો ભરીને ખોટ મે આલી દીધી એને દોણા નતા મારા તાને ખોટનો ભાવ વધી ગયો તારે શાનો પાછો વધી ગયો આ પેલો લખો ખોટ લઈને આવ્યો કે 100 રૂપિયા 50 ગ્રામ ખોટ અલે મેં આખો વાટકો ભરીને આલી દીધી 500 રૂપિયાની ખોટ હશે તું હા તાને તમે હું ખબર યાર તાન હું તો છે તમારું સાપરામાં તો શું ખબર હોય યાર મેં તાર મૂર્ખોમી જ કરી હે કે અરે પણ પૈસા જે મને શું ખબર યાર તમે સમજતા નહીં યાર આ લખો વેકવાલા આવ્યો ઉપર ઓહો મારે એટલી જ હતી તાન મને બી હતી તો આલી દીધી ફૂકવી છે ઉપર કોડ ફૂકવી અરે ફૂકવું એટલે પડે ને કોડ ને તો હું કહું હા ગાપસી મારવી હે પાછળથી ચડી દઉં ધાબા ઉપર વાત તો યાર એ પણ ઘેર તો નહીં બને રે એ તો કાગડા જેવો ખબર નહીં પાછો જોઈ રહ્યો યાર ઉચ્ચું કાઢીને આ પાવો દેખાવ હોય નહીં હું અધમાં સુધી આવે ત્યાં સુધી તો એને પાછળ નજર નથી તાન એમ કરો તમે જો અહીંથી પહેલા જોતા હોય શક નહીં હું અત્યારે ખોડાલો મારો ઉજાગરો હતો ઈવોની વાત કરતા નહીં બીજોની વાત કરે લખાણી તખાણી આલો તમારા પાસે સહી ખોડ 4 કટ્ટો તો હોય લઈને બેઠો તો મેં ખોડ આલી તાને ખોડ નો એ કોણ એ લેવા આવ્યો તો માગવા રહ્યો વાત કરો છો તે હા તાન હું કોણ તાન હું કરું લખો તો ધંધો કરે ને આપણે ધંધો કરીએ ખોડનો પણ સીવી રીતે કરવાનો આપણે તો હતું તે આલી દીધું પણ ભિખારીને ખબર છે કે પણ ખબર ના આલે તો એને ખબર પડી છે તો દોવાનો એ ના આલે ને હું વાત કરો તો એ વાત સાચી ભિખારી એમને તો ભિખારી ના બનાવો હા પણ સારું આવે એટલે મેં ખોડે આલી કે આખા ગામમાં બધા મને ખોડે પણ ખબર નહીં હોય આપણે હાલું હજી સીઝન આવી ને ઘઉં બાંધીને દોણા બધા ખૂટ્યા એટલે કે આલવા દે ખોડીમાં તાન હું હે તાન ઘઉં કે આપડે ખાવા થાય બાજરીને હું એ તાર મૂકો દ્વારકા જઈને આવે 2 દાડા એમાં તો ખોટનો ભાવ વધી ગયો ઓહો આરતી નીકળો હા હારું લોચા તો પડ્યા જબરજસ્ત પણ હારું કરવાનું શું આમ કરવાનું કોઈ નહીં ઓળખાણમાં તો સોનો તો ભાઈ આમાં આપણને શું ખબર છે ચોથી આવ્યો વાત કરો તમે પેલા કના ગેટ લેવા જતો ખોટ એ તો કેમ હું બધા માગતો આવ્યો તે બધો મને ખોટ જ આલી એમ કીધું મને મેં તો ઓમ મોકલ્યો ઓમ જા તે જોઈ છે ઓમ થયું ઓમ કોઈને પૂછ્યું નહીં ખોટ બટ છે ગમના હો ભાઈ એને પેલો જો હા ચશ્મા પહેલા શેકણી કરવાનો શર્ટ પહેર્યો તો ઓહો હા ઓહો જોયો જ નતો ને રસ્તામાં ઓહો ચોકાન જોયો તો પેલો રે
બાઈક હતું બાઈક 3 ટાયર વાળું ના ઓય નહીં લઈને આવ્યો ઓય નહીં લઈને આવ્યો તો પણ એ તો લૂલો નતો તાન સાચો હતો એ તો સાચું હતું 3 ટાયર વાળું બાઈક હતું તો શેકની કલરનો બુશર્ટ પહેર્યો તો ઉપર તો એલો જાય છે તા ચશ્મા હતા તો ભલે પેલા ખોડનો કટ્ટો ભલે મેકવા જતો છે તા હા સમજમ પડી એટલે જ છે તો આપણે એનો સંપર્ક કરવો પડશે કરવો તો પડશે જ ને તા આ તો ખોડનો ભાવ વધી ગયો 4-5 અને પાછો કે 4 કોથા તો ઘેર ભરેલા પડે હા એમ કહેતો તો તાન ઓય તો 4 કટ્ટો મેલ્યો તો ભરીની ને ગોડા તો આપણે ભિખારી કઈ નાખ્યા હા તાર વાત સાચી પૈસા ભિખારી તો એ ને આપણે તાર ભિખારી કઈ નાખ્યો વાત સાચી છે કોઈ કરવું તો પડશે કટલો લેડો કોઈ કટલો તો કરીએ આપણે બે જણા ચાલ તો નહીં મેલું મને જપ તો ના થાય મારે આ વપરાઈ ગયા ને વપરાઈ ગયા મારે એટલી ખોડવત ને વાટકો ભાઈ તો કેટલી સાલ હોત